બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણીનો મહાજંગ 13 વર્ષ બાદ એસોસિએશનમાં ખરાખરીનો જંગ જામ્યો। રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે ટક્કર છે। 31 પોસ્ટ માટે 62 ઉમેદવારો મેદાને ઉતર્યા છે। આજે કુલ 2098 મતદારો મતદાન કરવાના છે। કિરણ મોરે અને દર્શન બેંકર વચ્ચે પ્રમુખ પદની ચૂંટણી થશે। હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થતા આજે મતગણતરી નહીં થાય। હાઈકોર્ટના નિર્ણય બાદ મતગણતરી હાથ ધરાશે। મતદાનને લઈને સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આજે બીસીએની ચૂંટણી કુલ 2098 મતદારો મતદાન કરવાના છે। કિરણ મોરે અને દર્શન બેંકર વચ્ચે પ્રમુખ પદ માટેની કાંટાની ટક્કર જોવા મળી। અમે સરસ કામ કર્યું છે અને આગળ જતાં પણ બહુ જ કામ સારું થવાનું છે અને બહુ પોઝિટિવ છે અમે લોકો। અને આ જે વસ્તુ જે વડોદરામાં થઈ છે સ્ટેડિયમ, જે ડ્રીમ પ્રોજેક્ટ હતો બધાનો જ, જે લેલેસરથી માંડીને પોપભાઈથી માંડીને ચિરાયુભાઈથી માંડીને જેટલા આપણા સાથે બધા હતા એમનું આ ડ્રીમ પ્રોજેક્ટ હતો, બધા ક્રિકેટરનો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને બધા મેમ્બર્સનો ડ્રીમ પ્રોજેક્ટ। અને આ જે સ્ટેડિયમ બન્યું છે વડોદરાના વાસીઓ માટે બનેલું છે, વડોદરાના ક્રિકેટર્સ માટે બનેલું છે, વડોદરાના મેમ્બર્સ જે બીસીએના મેમ્બર્સ છે એના માટે બનેલું છે। બહુ ભયંકર પ્રતિસાદ મળી રહ્યો છે। વોટર્સને ખાસ થેન્ક યુ અને અમારા કેન્ડિડેટને વિશિંગ ઓલ ધ બેસ્ટ કે ભાઈ રોયલ સત્યમેવ જયતેનો જય જયકાર થાય। અમને ખૂબ જ विश्वास है कि वोटरों सारू मतदान करसे અને એનાથી एज ए क्रिकेटर मेंबर होने के नाते काफ़ी गर्व हो रहा है मुझे कि आज मुझे पहली बार वोट करने का मौका मिला है। काफ़ी एक्साइटेड भी हूँ और साथ साथ में थोड़ा नर्वस भी हूँ। जिस तरह का माहौल है, उम्मीद करते हैं कि मेंबर्स पूरी संख्या में आए और अपना मत दे आके। અગેન અમે પોઝિટિવિટીમાં કામ કરીએ છીએ। આ સામેવાળાએ કેસ કર્યો છે, શેની માટે કેસ કર્યો છે મને નથી ખબર, પણ અગેન જ્યારે એ લોકો પાસે કશું હોય ના એટલે યુ ડુ ઓલ ધીસ, એટલે દે આર ડુઈંગ ધીસ નેગેટિવિટી કરે છે। ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ અને અનફોર્ચ્યુનેટલી વેસ્ટ ઓફ બીસીએ મની, પણ એ લોકોએ આવું કરવું છે તો કરે, બીજું શું કરે, અમે વી કાન્ટ સ્ટોપ ધેમ। ના, બીસીએનું ડેવલપમેન્ટ બહુ વખત હું તો લેલે સાહેબની જોડે બેઠો ત્યાં તે વખતના જમાનામાં કમિટીમાં રહેલો છું અને ત્યારથી જે ડ્રીમ જોયું હતું, જે ધીમે ધીમે તે વખતે તો વગર પૈસે ચલાવતા હતા એસોસિએશન, આજે જે પરિસ્થિતિમાં એસોસિએશન આવ્યું છે, સ્ટેડિયમ બન્યું, સારા સારા ક્રિકેટરો નેશનલ લેવલ પર પહોંચ્યા, એ વડોદરા શહેરનું ગૌરવ છે। અને ગઈકાલની વાત બહુ લોકો કરે છે। હું તો કિરણ હોય કે જે હોય આ ટીમ પાસે એ એક્સપેક્ટ કરું કે આવતીકાલનું આ સ્ટેડિયમમાં હજી જે નવું કરવાનું છે, આપણે ત્યાં નવા પ્લેયરો પેદા કરવાના છે, એ કામ વધારે મહત્ત્વનું છે અને આવનાર ટીમે આ કામ કરવું જોઈએ એવું બધાની પાસે હું આશા રાખું છું।